લોકલથી ગ્લોબલ તરફ ગુજરાતની હસ્તકલા કળાની મજબૂત ઉડાન. હસ્તકલા સેતુ યોજનાથી 102 કરોડથી વધુનું વેચાણ, 50,000થી વધુ રોજગારીનું સર્જન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત અને વિકાસ ભી વિરાસત ભીના વિઝનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે સફળતાપૂર્વક આગળ ધપાવ્યું છે. ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા પરંપરાને વૈશ્વિક ઓળખ આપવા અને પરંપરાગત કલા કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી હસ્તકલા સેતુ યોજના આજે હજારો કારીગરો માટે વિકાસનો મજબૂત સેતુ બની છે. વર્ષ 2020માં શરૂ કરાયેલી હસ્તકલા સેતુ યોજનાનો મુખ્ય હેતુ પરંપરાગત કલા અને કારીગરોને નવી ઓળખ અપાવવાનો તેમજ કારીગરોને બજાર સાથે જોડવાનો રહ્યો છે. રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં અમલમાં આવેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 21,690થી વધુ કારીગરોની નોંધણી થઈ છે, જેમાં 82% મહિલાઓનો સમાવેશ થાય છે. ગુજરાત સરકાર દ્વારા યોજના માટે અંદાજે 58 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. યોજનાના અમલીકરણમાં કુટીર અને ગ્રામોદ્યોગ કમિશનરની કચેરી સાથે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન EDH નોલેજ પાર્ટનર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. હસ્તકલા સેતુ યોજના હેઠળ કારીગરોને માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ ઔદ્યોગિક સાહસિકતા અને કૌશલ્ય વિકાસની વિશેષ તાલીમ પણ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 15,586 કારીગરોને ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ અને 9,292 કારીગરોને વિશિષ્ટ કૌશલ્ય તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત 70થી વધુ માસ્ટર ટ્રેનર્સ અને 150થી વધુ મેન્ટર્સનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે, જે સતત માર્ગદર્શન આપી રહ્યું છે. બજાર જોડાણના ક્ષેત્રમાં આ યોજનાએ નોંધપાત્ર સફળતા મેળવી છે. લગભગ 93,000 કારીગરોને B2B ઓર્ડર દ્વારા સીધા બજાર સાથે જોડવામાં આવ્યા છે. આ ઉપરાંત 7 B2B મીટ અને 4 ફેશન શો દ્વારા કારીગરો અને ડિઝાઇનરો વચ્ચે સંવાદ અને વ્યાવસાયિક તકો ઊભી કરવામાં આવી છે. ડિજિટલ યુગને ધ્યાનમાં રાખી 2,000થી વધુ કારીગરોને ડિજિટલ માર્કેટિંગની તાલીમ આપવામાં આવી છે, જેના પરિણામે તેઓ વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા છે. યોજનાનો આર્થિક પ્રભાવ પણ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે. અત્યાર સુધીમાં યોજનાના માધ્યમથી 102.8 કરોડનું કુલ વેચાણ નોંધાયું છે અને 50,000થી વધુ નવા રોજગારના અવસરોનું સર્જન થયું છે. ઉપરાંત 5,000થી વધુ હાલના કારીગરોને વધારાની સહાય અને માર્ગદર્શન અપાયું છે. કારીગરોની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અગાઉ માત્ર 9% કારીગરો જ દર મહિને 15,000થી વધુ આવક મેળવી શકતા હતા, જ્યારે હવે આ પ્રમાણ વધીને 50% સુધી પહોંચી ગયું છે. હસ્તકલાને મુખ્ય આવકના સ્ત્રોત તરીકે અપનાવનારા કારીગરોની સંખ્યા પણ 20%થી વધીને 45% થઈ છે. રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે 73% કારીગરો પ્રદર્શનો અને મેળાઓ મારફતે સીધા ગ્રાહકો અને બજાર સુધી પહોંચ મેળવી રહ્યા છે. દસ્તાવેજોની અછત, નાણાકીય સંકલનમાં વિલંબ અને આધુનિક ટેકનોલોજી અપનાવવાના પડકારો વચ્ચે પણ સરકારે ટેકનોલોજી અપગ્રેડેશન, ડિઝાઇન નવીનતા અને બજાર વૈવિધ્યતા પર ભાર મૂકીને યોજનાને સફળતા અપાવી છે. હસ્તકલા સેતુ યોજના આજે માત્ર સરકારી યોજના નહીં, પરંતુ ગુજરાતના કારીગરો માટે આત્મનિર્ભરતા, રોજગારી અને વૈશ્વિક માળખાનો મજબૂત આધારસ્તંભ બની છે. લોકલ ટુ ગ્લોબલના મંત્રને સાકાર કરતી આ પહેલ ગુજરાતની કલા સંસ્કૃતિને વિશ્વ મંચ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.